હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ચેપ્ટર 7 આપણા વારસાનું જતન. તેમાં પહેલો સવાલ જોતા સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. તો તેમાં પહેલું શ્રીમદ હેમચાર્ય ગ્રંથાલય, તેની સામે આવશે પાટણ. બીજું ભારતીય સંગ્રહાલય, તેનો જવાબ છે ડી કોલકાતા. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય, તેનો જવાબ છે બી ભોપાલ. ચોથું રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, તેનો જવાબ છે એ મુંબઈ. ત્યારબાદ બીજો સવાલ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેનો જવાબ છે ડી પ્રાચીન ભારતના જ્યોતિધરોને ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. ત્રીજો સવાલ, તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે, તેનું કારણ શું છે? તેનો જવાબ છે સી વાયુ પ્રદૂષણ. ત્યારબાદ ટૂંકમાં ઉત્તર જોતા પહેલો સવાલ, પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. તે સ્થાનિક લોકોની રોજગારી તથા લોકોના સાંસ્કૃતિક કલાઓ, લુપ્ત થતી કલાઓ અને પરંપરાઓના વિકસાવવાની તક પૂરી પાડે છે. અલબત્ત આ ઉદ્યોગથી ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારી તથા તેની વિશેષતાનો એક મંચ મળી રહે છે. આ પર્યટન સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, સંદેશાવ્યવહાર, બેંક, પાણી વગેરેની સુવિધાનો વિકાસ થાય છે. આમ ઘોડેસવારી, નૌકા વિહાર અને ફોટોગ્રાફી જેવી સ્વરોજગારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે, પર્યટન ક્ષેત્રે અનુલક્ષીને અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શન એટલે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. દેશ વિદેશના પ્રવાસીઓને આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો જોવા, જાણવા અને સંશોધન પ્રવૃત્તિ માટે આવે છે. તેથી પર્યટન ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગનો વિકાસ થાય છે. વિદેશના પ્રવાસીઓ ભારત આવવાથી વિદેશી હુડિયામણની પ્રાપ્તિ થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર દેશની આગવી પ્રતિમાને ઉજાગર કરે છે. યુએન અંતર્ગત સંસ્થા યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. તેમાં ગુજરાતના 32 જેટલા આ વારસાના સ્થળોને પણ વિકાસ થાય છે. બીજો સવાલ જોતા આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તેનો જવાબ છે પ્રવાસન સ્થળોએ ગમે ત્યાં કચરો ફેંકવો, ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દોરવા, પ્રવાસન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું, દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા ઐતિહાસિક વારસાને જાણે જાણીએ થતું નુકસાન, આપણા વારસા પ્રત્યેની આપણે બેદરકારી અને ઓછી જાગૃતિ, આ માનવ સર્જિત પરિબળો દ્વારા પ્રતિકૂળ અસર પેદા થવાથી આપણા વારસાને લોકો નુકસાન પહોંચાડે છે. ત્રીજો સવાલ, મુંબઈ પ્રાકૃતિક સમિતિની રચના ક્યારે થઈ હતી? તે શું કાર્ય કરે છે? તેનો જવાબ છે ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક સમિતિની રચના થઈ હતી. તે પર્યાવરણનું અને વન્યજીવોનું સંરક્ષણનું કાર્ય કરે છે. ત્યારબાદ ચોથો સવાલ, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે? તેનો જવાબ છે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. પાંચમો સવાલ, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? તેનો જવાબ છે સ્વામી વિવેકાનંદે શિકાગો એટલે અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને અને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ત્યારબાદ મુદ્દાસર ઉત્તર જોતા પહેલો સવાલ, આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતાઓ જણાવો. તેનો જવાબ છે ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ અને ગૌરવશાળી છે. તેમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એમ બંને સમાવેશ થાય છે. આપણો વારસો કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા પ્રતિકૂળ અસર પામી રહ્યો છે, જેનું સંરક્ષણ કરવું ખૂબ જ આવશ્યક છે. આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોથી પ્રેરણા મળે તે માટે લુપ્ત થઈ રહેલી કલાઓ, સ્થાપત્ય વગેરેનું કાળજીપૂર્વક સંરક્ષણ કરવું જરૂરી છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી તેને આદર આપે છે, જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક વિચારસરણી કેળવવાની જરૂર પડે છે. આપણા વારસાના જતન પ્રત્યે નિષ્કાળજી દાખવતા હોવાથી આપણે બેદરકારીને લીધે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે. તેથી વારસાનું સંરક્ષણ વિશે આવશ્યક બન્યું છે. ત્યારબાદ બીજો સવાલ જોતા સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. ઈસવીસન 1876માં ભારતીય નિધિ વ્યાપાર કાનૂન મુજબ કોઈપણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજ વસ્તુ, ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતા
ખોદકામ દરમિયાન પ્રાપ્ત થાય તો તે અંગે પુરાતત્વ ખાતાને જાણ કરવી, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને કે સંગ્રહાલયમાં થઈ શકે. ઈસવીસન 1972માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાળવણી પણ પ્રાપ્ત કરેલ છે. સંગ્રહાલયોમાં સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી તેમજ પાલી વગેરે હસ્તપ્રાતોની જાળવણી અને તેનો સંગ્રહ થાય છે. ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો અને સંશોધનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે દરેક રાજ્યના ભંડારોમાં દસ્તાવેજોની વૈજ્ઞાનિક ઢબે સાચવવામાં આવે છે. પ્રાચીન કલાકૃતિઓ અને અતિ મૂલ્યવાન વસ્તુઓના સાચવવા માટે સંગ્રહાલયો એટલે મ્યુઝિયમનું કાર્ય મહત્વનું ગણાય છે. આમ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે આપણા સૌની પણ પવિત્ર ફરજ બની રહી છે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. તેનો જવાબ છે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરાવતી વખતે જે તે સ્મારકનું કે સ્થળનું મૂળ સ્વરૂપ, આકાર, કદ અને અસલિયત વગેરે જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. આવા સ્થળો કે સ્મારકોનું પદ્ધતિસરનું આયોજન કરીને તેમણે નિષ્ણાંતોને યોગ્ય સલાહ સૂચનો ધ્યાનમાં રાખીને પછી સરકારે સમારકામ કરાવે તે જરૂરી બાબત ગણાય છે. વર્તમાન સમયમાં ભારતીય પુરાતત્વીય સંરક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અચૂક 5000 કરતાં વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. જમીન માર્ગોથી ઘણા દૂર અંતરિયાળ ભાગોમાં ખૂબ ઊંચાઈ, પૂર અથવા દુર્ગમ સ્થળોએ આવેલા સ્મારકો કે સ્થળોના સમારકામ વખતે પર્યાવરણીય સંજોગોને ધ્યાનમાં લેવા જરૂરી ગણાય છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપ, આકાર, કદ તથા અસંક્ષિપ્ત ને આંચ ન આવે તે રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે સમારકામ કરાવવું જોઈએ. ચોથો સવાલ, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો. અથવા તો તમારા શહેર કે ગામમાં આવેલ કોઈ પ્રવાસન સ્થળની સ્વચ્છતા અને જતન માટે તમે શું કરશો તે જણાવો. તેનો જવાબ છે પ્રવાસન સ્થળોએ કચરો ગમે તે ન ફેંકતા કચરા પેટીમાં નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા નુકસાન ન પહોંચાડવું જોઈએ. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ ન કરવું. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવ, ઝરણા વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી રાખવી. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે જાગૃત કરવા જોઈએ. આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું નહીં. ત્યારબાદ પાંચમો સવાલ જોતા ભારતની વિવિધતામાં એકતા વિશે જણાવો. ભારત વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ, રીતિ રિવાજો, સંસ્કૃતિઓ, ભાષા વગેરેનો સમન્વય ધરાવતો વૈવિધ્યપૂર્ણ દેશ હોવાથી તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વૈશુદ્ધમ કુટુંબકમની ભાવનાને વિશ્વભરમાં સાકાર કરેલ છે. આ ભાવના ભારતમાં વેદકાળથી જ પ્રચલિત છે. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારોના પ્રાપ્ત થાઓ નો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની ઉદારતા, વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ભારતે વિશ્વમાં ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર કરેલ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, શિકાગોમાં મળેલી વિશ્વ પરિષદમાં કહ્યું હતું કે મને ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. સહિષ્ણુતા અને વિશ્વબંધુતા મનાતી ભારતની પ્રજાને સંસ્કારો જ વિવિધ વિદેશી પ્રજાઓને આવકારી છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રિત ભૂમિ કહ્યું છે અને તેનો પ્રભાવ ભારતની સંસ્કૃતિ પર જોવા મળે છે, જેને ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકાય છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોમાં પણ ભારતની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપેલું છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ત્યારબાદ સવિસ્તર ઉત્તર જોતા પહેલો સવાલ, આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તેનો જવાબ છે દેશના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા
પ્રતિકૂળ અસર પામી રહેલ છે તેને સંરક્ષણ માટે દેશના લોકોમાં જાગૃતતા આવે તે અનિવાર્ય છે. ત્યારબાદ વારસો દેશમાં નવી ચેતનાઓનો સંચાર કરવામાં ખૂબ જ ઉપયોગી છે, માટે તેનું જતન અને સંરક્ષણ કરવું ખૂબ જ અનિવાર્ય છે. વારસાને નષ્ટ થતો અટકાવવો જોઈએ, કારણ કે વારસો એ દેશની પ્રજા માટે એક આદર્શ ગણાય છે. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી વારસા પ્રત્યેની અવગણનાને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયેલ છે. આમ સરકારથી અને સામાન્ય પ્રજાની પણ નૈતિક ફરજ બને છે કે વારસાનું જતન અને સંરક્ષણ કરવું ખૂબ જ મહત્વનું છે. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશા નક્કી કરવા માટે વારસો આપણને પથદર્શક અને માર્ગદર્શક બને છે. વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો એ દેશની ઓળખાણ છે. ત્યારબાદ બીજો સવાલ જોતા, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તેનો જવાબ છે, ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. તે વન્યજીવોના સંરક્ષણ માટે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરે છે. તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષીઘરોના નિર્માણ માટે સલાહ સૂચન આપે છે. તે વન્યજીવોના સંરક્ષણ માટે સાધનો પૂરા પાડવાનું કાર્ય કરે છે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો. દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી. વારસાની જાળવણી અને રક્ષણ માટે કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા છે. લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બનાવ્યા છે. ઈસવીસન 1883માં રચાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એ સૌથી જૂની સંસ્થા છે, જ્યારે હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચરલ ક્લબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનની ઉપયોગી કાર્ય કરે છે. બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કરેલ છે, જેથી આપણા સૌની પવિત્ર ફરજ બને છે કે આપણા સમૃદ્ધ વારસાને રક્ષણ કરીએ. ત્યારબાદ ત્રીજો સવાલ, વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો. તેનો જવાબ છે, ભારતના ભવ્ય વારસાને જાળવવા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. આમ વારસાના જતન અને સંરક્ષણ માટે સૌથી મહત્વની બાબત આપણા સૌની જવાબદારી છે. વિદ્યાર્થીઓ સહિત દરેક વ્યક્તિ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાઅવશેષો ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં મદદરૂપ બને. આ ઉપરાંત વારસાની યાદી તૈયાર કરી તેની ચોકસાઈ રાખે. સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની કાળજી પ્રત્યે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજ અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસ, વક્તવ્યો, ચર્ચા સભાઓ અને પ્રદર્શનો યોજી આપણા વારસાને લગતી સમજ આપી લોકજાગૃતિ કેળવાય તે જરૂરી છે. ભારતના ભવ્ય વારસાના ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગીરીના નમૂનાઓ વગેરે એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ ન થાય અને મૂળ સ્થાનેથી અન્ય સ્થળે ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણે આપણી પારંપરિક કલા અને હસ્તકલાઓને પણ ઓળખી કોઈ મોટે ભાગે બચાવવી જોઈએ. ચોથો સવાલ, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે. આ કાયદા મુજબ પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવ્યું છે. આ કાયદા મુજબ કોઈપણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈપણ સ્થળે ખોદકામ ન કરી શકે. તેને લીધે વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા રહ્યા છે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરેલ છે. તેની જાળવણીની જવાબદારી પુરાતત્વીય ખાતાને સોંપેલ છે. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો, સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. ઐતિહાસિક ઇમારતો કે સ્થળોનું જ્યારે સમારકામ કરવાનું હોય કે થાય છે તે સમયે તેનું મૂળ સ્વરૂપ, આકાર, કદ અને અસલિયત વગેરે જળવાઈ રહે તે જરૂરી છે.
આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગરે બહુવતક યોજનાને કારણે સંગેમરમર મંદિર પાપનાશમ મંદિર સમુદ્રના પાણીમાં ડૂબી જાય તેમ હોવાથી આ મંદિરોનું આંધ્રપ્રદેશમાં મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે સ્થાનાંતરણ કરેલ છે. આગ્રાનો તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાં એક છે, જે મથુરા રિફાઇનરી તથા ઉદ્યોગના ધુમાડાને કારણે તેને શ્વેત સંગેમરમર એટલે આરસ શાખા અને પીળા પડી રહ્યા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનાર ઉદ્યોગ બંધ કરાવી તાજમહેલની નિયમિત સફાઈ કરવાના યોગ્ય પગલાં લીધા તે તાજમહેલની ચમક જળવાયેલ છે. આમ સરકાર દ્વારા માત્ર કાયદાથી નહીં પરંતુ લોકોના સહકાર, જાગૃતિ તથા સક્રિયતા વગેરે દ્વારા નિષ્ઠા અને જવાબદારીપૂર્વક વારસાની જાળવણી કરવી જોઈએ. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો તેમજ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.